નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। નવસારીના ચીખલીથી સમાચાર, જ્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। અનરાધાર વરસાદથી નદીઓ ગાંડીતુર બની છે। ઉપરવાસમાં વરસાદ પડતા કાવેરી નદીની સપાટીમાં વધારો થયો છે। ચીખલી રિવરફ્રન્ટ પાસે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ। કોઝવે ઉપરથી પાણી પસાર થતા લો લાઇન બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો। કાવેરી નદીના કેચમેન્ટમાં અને તાલુકામાં પડેલા વરસાદના કારણે નદીની સપાટી વધી છે। લોકોને નદી કિનારે ન જવા માટે અપીલ કરાઈ રહી છે। ચીખલીમાં જળબંબાકારના કારણે લોકો પરેશાન થયા છે। સતત જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે। કાવેરી નદીની સપાટીના દ્રશ્યો આપ જુઓ કે કઈ રીતે જળસ્તર વધતો જઈ રહ્યો છે। તડકેશ્વર મહાદેવ મંદિર જેણે જળ સમાધિ લીધી છે। હજુ પણ વરસાદ વરસશે અને ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવશે તો વધુ સમસ્યાઓ જોવા મળશે। જે કિનારાના વિસ્તારના લોકો છે તેમને નદીના પટથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે, જેથી તેઓ સુરક્ષિત રહે। આ તરફ કોઝવે જે છે તે પણ ધોવાણ થતા જ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કાવેરી નદીના કેચમેન્ટ અને તાલુકામાં પડેલા વરસાદના કારણે જ નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાયો છે। અનરાધાર વરસાદ બાદ અને ઉપરવાસમાં વરસાદ બાદ આ સ્થિતિ સર્જાઈ છે કાવેરી નદીની। નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। આસપાસના વિસ્તારમાં હવે ખતરો તોડાઈ રહ્યો છે। જો ઉપરવાસથી પણ પાણી આવશે અને અનરાધાર વરસાદ વરસશે તો આ જે પાણી છે તે લોકોના ઘરોની અંદર પહોંચી જશે। નવસારીમાં મેઘરાજાનું દે ધનાદન। ભારે વરસાદના પગલે શહેર પાણી પાણી। ગણદેવી, ચીખલી, વાંસદા, ખેરગામ તાલુકામાં વરસાદ ખાબક્યો। કાવેરી અને અંબિકા નદીની સપાટીમાં વધારો થવાની શક્યતા સેવવામાં આવી રહી છે। ચીખલી, વાંસદા, ખેરગામમાં એવા સ્થળો, એવા વિસ્તારો કે જ્યાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। સતત મેઘરાજા પોતાનો હેત વરસાવી રહ્યા છે, જેના કારણે રોડ રસ્તા ભીંજાયા છે। ઘણા એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણીની સમસ્યા સર્જાઈ છે। આ તરફ વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકો દિવસ દરમિયાન પણ હેડલાઇટ ચાલુ રાખીને વાહન હંકારવા મજબૂર છે। રાજ્યના 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। બપોરે 1 વાગ્યા સુધી 2 જિલ્લાને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। નવસારી અને વલસાડ અહીં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યના 14 જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે। સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે। દક્ષિણ ગુજરાતના 7 એવા જિલ્લાઓ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। વાત હવે સુરતની કરવી છે। જિલ્લામાં વરસાદી માહોલ। જિલ્લાના પલસાણા તાલુકામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે। માફ કરશો, પલસાણા તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। કડોદરા સુરત માર્ગ પર પાણી ભરાયા। હરિપુરા પાટિયા નજીક હાઈવે પર વરસાદી પાણી ભરાયા। વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાયો। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે। તો કઈ રીતે હાઈવેના એક તરફનો જે ભાગ છે તે પાણીના કારણે જ અવરજવર કરવા માટે યોગ્ય નથી રહ્યો, એટલે જે વાહન ચાલકો છે તે બીજા માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે, કારણ કે આ જે વિસ્તાર છે ત્યાંથી અવરજવર ખૂબ જ રહેતી હોય છે ભારે વાહન ચાલકોની, તેમને સમસ્યા થઈ રહી છે। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, અત્યારે દ્રશ્યો અમે જોઈ રહ્યા છીએ, જે રસ્તાઓ છે તે જળમગ્ન। ચોક્કસથી વાત કરવામાં તો જિલ્લાની અંદર વહેલી સવારથી સવારે 10 વાગ્યા સુધી હવામાન ખાતાએ જાહેર કર્યું કે અંતર્ગત ખાસ કરીને 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીની અંદર આ પલસાણા તાલુકાની અંદર વધુ વરસાદ નોંધવા પામ્યો છે। જે અંતર્ગત ખાસ કરીને કડોદરા સુરત જે હાઈવે છે, હરિપુરા પાટિયા નજીક જે આ વરસાદી પાણી ભરાવાના કારણસર વાહન ચાલકોને હાલાકી જોવા પામી છે। તો બીજી તરફ ખાસ વાત કરવામાં આવે તો ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ હોય છે અંતર્ગત જે પાણી ઇફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદરથી જે રિલીઝ કરવાનો છે તે ડાયરેક્ટ રિલીઝ કરતા સીધું કલર વાળું પાણી પણ રોડ ઉપર જોવાતા લોકોને પણ આવવા જવા માટે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો બીજી તરફ વાત કરવામાં આવે કડોદરા નગરપાલિકા વિસ્તારની તો કડોદરા નગરપાલિકા વોર્ડ નંબર 2 ની અંદર સોસાયટીની અંદર વહેલી સવારથી જ જે અવિરત વરસી ધીમી ધારે વરસાદને પગલે સોસાયટીની અંદર પાણી ભરાઈ જવા પામ્યા હતા, પરંતુ સ્થાનિકોએ ગટરના ઢાંકણા ખોલી અને સળિયા મારતા પાણી સમગ્ર નીકળી જવા પામ્યું છે। હાલ સવારના 10 વાગ્યાથી વરસાદ બંધ થતા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે। જી દીપા, આભાર કેતન જાણકારી આપવા માટે। સુરતમાં ભેદવાડ ખાડીએ ભયજનક સપાટી વટાવી। ભયજનક સપાટી 7.2 મીટર સામે જળસ્તર
7.30 મીટરે પહોંચ્યું છે। ભારે વરસાદ વચ્ચે શહેરમાં રેડ એલર્ટ અપાયું છે। નીચાણવાળા વિસ્તારોની વાત કરીએ જ્યાં પૂરનો ખતરો વધુ છે। નાગરિકોને સાવચેત રહેવાની તંત્રએ અપીલ કરી છે। સુરતમાં વરસાદી સ્થિતિ પર સતત તંત્ર નજર રાખી રહ્યું છે। ભેદવાડ ખાડી જેની ભયજનક સપાટીથી તે ઉપર વહી રહી છે। ભયજનક સપાટી 7.2 મીટર છે। સામે જળસ્તર 7.30 મીટરે પહોંચ્યું છે, જેના કારણે આસપાસના જે વિસ્તારો છે ફરી એક વખત ત્યાં ડરનો માહોલ વ્યાપ્યો છે। ખાડી ઓવરફ્લો થશે, તેના પાણી વિસ્તારમાં ફરી વળશે તો લોકોને ભારે નુકસાન જશે। સુરત અને સુરત જિલ્લામાં પડી રહેલા સતત વરસાદને લઈને સુરતમાં ખાડીની સ્થિતિ ફરી ઊભી થઈ છે। ત્યારે સુરતના ભેદવાડ ખાડી, સુરતમાંથી 5 ખાડીઓ પસાર થાય છે, તેમાં ભેદવાડ ખાડી ભયજનક સપાટી વટાવી દીધી છે અને ધીરે ધીરે પાણી હવે ઓવરફ્લો થઈ રહ્યું છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે ભેદવાડ ખાડીનું પાણી વધતા હવે જે વિસ્તારોમાં પાણીની શરૂઆત થઈ ગઈ છે। સ્થાનિક લોકો અહીંયા છે, આપણે તેમની સાથે વાત કરવા પ્રયત્ન કરીશું, શું કેવું છે, કયા પ્રકારની સ્થિતિ છે, જે પ્રકારે સ્થાનિક લોકો એમની અંદર ઘૂંટણથી થોડાક ઉપર સુધી પાણી નીકળી ગયું છે। હું મારા પોર્ટરના ઓફિસ છે, અંદર પોર્ટરના ઓફિસના કામ માટે આવ્યો હતો, પોસ્ટર અપલોડ કરવા માટે, પણ હમણાં સવારે 10 વાગ્યાના જોયું કે બહુ બધું પાણી ભરાઈ ગયું છે। સારી પાણી છે એ હવે નજીકમાં ખાડી છે અને ખાડીની પાણી જવા માટે કઈ રસ્તો નથી, એટલા માટે મને એમ લાગે કે કઈ પાણી ભરાઈ ગયું છે, જમા થઈ ગયું છે। હવે ખબર નહીં, નો બાઇક નીકળે ના મારી ગાડી નીકળે। હમણાં જ ગાડી પાણીમાં અંદર ગાડીના કામ આવી ગયો, હમણાં 10,000 કરીને બનાવી પછી પાણીમાં નાખો તો પછી હજુ થાય। તો આ જે પાણી ભરાય છે ને, તો એના માટે જરાક પ્રશાસન અને એસએમસી વાળે જરાક ધ્યાન આપવું જોઈએ કે જ્યાં જ્યાં પાણી ત્યાં જરાક ધ્યાન આપવું જોઈએ કે કોઈને આપણા સોસાયટી માટે તકલીફ થાય છે। બિલકુલ કહી શકાય કે ભેદવાડ નીચાણવાળા વિસ્તારોમાં કઈ રીતે નાગરિકોને સમસ્યાઓ થઈ રહી છે। રોડ રસ્તા પર પાણીનો જમાવડો થયો છે, પાણી ઓસરી નથી રહ્યા અને સતત વરસાદ વરસી રહ્યો છે। સુરતમાં વરસાદથી પાણી ફરી વળ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાતથી વરસાદ વરસ્યો છે। સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ છે। પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠ્યા છે। બારડોલી, કડોદરા સહિત અનેક વિસ્તારો પ્રભાવિત। સ્થાનિકોએ ગટરના ઢાંકણા ખોલીને પાણીનો નિકાલ કરવો પડ્યો છે। પાણીના નિકાલના અભાવે લોકોને ભારે હાલાકી થઈ રહી છે। પાણીની સમસ્યામાંથી કાયમી ઉકેલની માંગ કરવામાં આવી રહી છે। થોડા દિવસ પહેલા જ સુરતના શું ખસ્તા હાલ થયા હતા તેના દ્રશ્યો તમારા સુધી ન્યૂઝ 18 ગુજરાતીએ પહોંચાડ્યા। એવામાં વધુ એક વખત મેઘરાજાનો રાઉન્ડ શરૂ થયો છે અને સુરતના હાલ બેહાલ થયા છે। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં વરસાદ ખાબક્યો છે। 4 ઇંચથી વધુ વરસાદ પડતા જનજીવન ખોરવાયું। દૂધની ચોકીપાડા નજીક ખનકીનું નાળું ધોવાઈ ગયું। સવારે શાળાએ બાળકોને ભારે હાલાકી પડી। ચોકીપાડામાં આવેલ સરકારી શાળાના બાળકોને મુશ્કેલી। વિદ્યાર્થીઓ જીવના જોખમે નાળામાંથી પસાર થવા મજબૂર બન્યા છે। 300થી વધુ વિદ્યાર્થીઓ આ શાળામાં ભણે છે। કઈ રીતે રસ્તો પાર કરતા નજરે પડી રહ્યા છે તેના દ્રશ્યો આપ જુઓ। દૂધની ચોકીપાડા નજીકનું આ ખનકીનું નાળું જે ધોવાયું છે અને શાળાના બાળકો અહીંથી જ અવરજવર કરવા માટે મજબૂર છે। જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે કેમ કે તેમને ભણવું છે। અન્ય કોઈ વિકલ્પ તેમની પાસે ઉપલબ્ધ નથી। 4 ઇંચ વરસાદ બાદ આ ખસ્તા હાલ થયા છે નાળાના। સુરત શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો। વરસાદના પગલે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। ઉધના નવસારી રોડ પર પાણી ભરાયા છે। પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે। પ્રી મોન્સૂનના દાવા પણ પોકળ સાબિત થયા છે। મોટા દાવાઓ સુરતમાં જે કરવામાં આવ્યા હતા, પ્રી મોન્સૂન કામગીરીના ભાગે કરોડોનું બજેટ ફાળવવામાં આવ્યું હતું, તે સુરતના જે રસ્તાઓ છે તેમાં જે પાણી ભરાયા છે તેમાં જ આ દાવાઓનું ધોવાણ થઈ ગયું છે। છેલ્લા 12 કલાકથી ધીરી ધારે પડી રહેલા વરસાદને લઈ સુરતના ઉધના નવસારી રોડ પર ઠેર ઠેર પાણી ભરાવાની ફરિયાદો સામે આવી છે। દ્રશ્ય જોઈ શકાય છે, સુરત નવસારી રોડ ઉપર પાણી ભરાયા છે, જેને લઈને વાહન ચાલકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। કરોડો રૂપિયાના ખર્ચે સુરત મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી કરી હતી, પણ આ કયા પ્રકારની કામગીરી છે તે તો દ્રશ્ય જ બતાવી દે છે કે કયા પ્રકારનો ભ્રષ્ટાચાર થયો છે। વરસાદે વિરામ લેતા મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે, આઉટલેટ ખોલી પાણીનો નિકાલ કરી રહી છે, પણ
આ રસ્તા ઉપર વર્ષોથી પાણી ભરાય છે તો કાયમી સમસ્યાનો ઉકેલ તંત્ર લાવતી નથી, કારણ કે જો આ ઉકેલ આવી જાય તો આના ખર્ચા અલગથી કરવા અથવા તો કહી શકાય અલગથી ખર્ચાઓના બિલ બની શકે નહીં। ત્યારે સામાન્ય વરસાદ કે ઝરમર વરસાદ છેલ્લા 12 કલાકથી પડી રહ્યો હોય અને આ રોડ પર આ પાણી ભરાય તો લોકોને કેટલી સમસ્યા થાય છે। કહી શકાય કે આ રોડ પર 1 મિનિટમાં 100 કરતાં વધુ વાહનો પસાર થાય છે। ત્યારે હવે વરસાદે વિરામ લીધો છે અને ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। ગીર સોમનાથમાં જામ્યો વરસાદી માહોલ। વેરાવળ અને કોડીનારના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। હળવાથી મધ્યમ વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો। વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે। વેરાવળથી આ તસવીરો સામે આવી છે કે જ્યાં મેઘરાજાએ પોતાનો હેત વરસાવ્યો છે। ક્યાંક છૂટોછવાયો વરસાદ વરસ્યો છે, ક્યાંક મુશળધાર વરસાદ ખાબક્યો છે। ઘણા એવા પણ ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં વધુ પવન સાથે વરસાદ વરસ્યો છે। ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। ખેડૂતોમાં પણ ખુશીની લહેર વ્યાપી છે। ચાર કલાકમાં 80 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। સૌથી વધુ સુરતના પલસાણામાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો। ગણદેવી, નવસારી અને જલાલપુરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। બારડોલી અને ચીખલીમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો। સુરત શહેર અને મહુવામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। 84, ડોલવણ, કામરેજ, અંબિકામાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે। ચાર તાલુકાની જો વાત કરીએ તો 80 તાલુકાઓ 4 કલાકમાં 80 તાલુકાઓમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યો છે। 84, ડોલવણ, કામરેજ, અંબિકામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે। ગણદેવી, નવસારીમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। હવે રાષ્ટ્રીય સમાચારો પર કરીએ નજર। હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓથી સ્થિતિ ગંભીર બની છે। ભરમૌર અને પાંગી વિસ્તારમાં નદીઓ અને નાળાઓમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો, જેના કારણે 3 મજૂરો ફસાઈ ગયા હતા। સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કરીને ત્રણેયને સુરક્ષિત બહાર કાઢ્યા। ચંબા જિલ્લામાં ભારે વરસાદના પગલે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, જ્યારે ચંબા ભરમૌર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ પ્રભાવિત થયો છે। તંત્રએ લોકોને નદી નાળા અને જોખમી વિસ્તારોમાંથી દૂર રહેવાની અપીલ કરી છે। અન્ય સમાચારો પર કરીએ નજર। અમદાવાદથી સમાચાર। ફટાકડાના ગોડાઉનમાં પોલીસના દરોડા। અમથાપુરમાં ફટાકડાના ગોડાઉનમાં રેડ પાડવામાં આવી છે। અંબિકા ટ્રેડલિંક ફટાકડા ફેક્ટરીમાં તવાઈ બોલાવાઈ। 39 કરોડના ફટાકડાનો જથ્થો પકડાયો છે। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। લાયસન્સ પણ રિન્યુ ન હોવાનું સામે આવ્યું। ચાંગોદર પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી। અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં જે આગ લાગી હતી, બ્લાસ્ટની ઘટના બની હતી, તેમાં 9 વ્યક્તિ ભડતું થઈ ગયા હતા, જે બાદ હવે અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી છે। ગેરકાયદે જે ફટાકડાની ફેક્ટરીઓ ધમધમી રહી છે તેમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। અંબિકા ટ્રેડ લિંક ફટાકડા ફેક્ટરીમાં પોલીસે તવાઈ બોલાવી, જ્યાં 39 કરોડના ફટાકડાનો જથ્થો પકડાયો છે। સંવાદદાતા ઋત્વિજ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસે વધુ જાણકારી લઈશું। ઋત્વિજ, અત્યારે આપ ક્યાં છો? કેવા પ્રકારની કાર્યવાહી પોલીસની? જીતીભાઈ, વાત કરીએ તો જે પ્રકારે રામોલ ગતરાળ રોડ ઉપર એક ગેરકાયદેસર જે ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી અને તેમાં બ્લાસ્ટની ઘટના બાદ જે વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા હતા, લગભગ 10 જેટલા વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે અને આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યની અંદર જ્યાં પણ ગેરકાયદેસર રીતે ફટાકડાનો જથ્થો રાખવામાં આવ્યો હોય અથવા તો વેચાણ કરવામાં આવતું હોય, આ તમામ જગ્યાઓ પર કાયદેસરની કાર્યવાહી કરવા માટેની સૂચના છે તે પોલીસને આપી દેવામાં આવી છે અને તેની જે કાર્યવાહીના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય પોલીસ એટલે કે ચાંગોદર પોલીસ દ્વારા આ ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ જે ફટાકડાનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। ખાસ કરીને આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, ખૂબ જ મોટા પ્રમાણમાં એટલે કે 39 કરોડ 57,90,000 રૂપિયાનો જે મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે અને હાલ અહીં જે પોલીસની કાર્યવાહી છે તે ચાલી રહી છે। મહત્વની બાબત તો એ છે કે જે 2 વ્યક્તિઓ અમિત કુમાર મોદી અને કિશનભાઈ પટેલ, આ બંને વિરુદ્ધની અંદર હાલમાં પોલીસ દ્વારા જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। અલગ અલગ જે કાર્ટૂનો છે તે ભરીને અહીંયા તેમાં ફટાકડા ભરીને રાખવામાં આવ્યા હતા અને જો ફાયર સેફટીની વાત કરીએ તો અહીંયા
ફાયર સેફટી માટે જે પૂરતી વ્યવસ્થા જે પ્રમાણે અહીં આ જે ફટાકડાનો જથ્થો રાખવામાં આવ્યો છે તે પ્રમાણેની ફાયર સેફટી પણ ન હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. એટલે હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે કાર્યવાહી પણ કરવામાં આવી છે, પરંતુ કહી શકાય કે ખૂબ જ મોટા પ્રમાણની અંદર આ ફટાકડાનો જથ્થો છે તે મળી આવ્યો છે. BNSની કલમ 125, 288 સહિતની જે વિસ્ફોટક અધિનિયમ છે તે તમામ કલમો હેઠળ હાલમાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. જે 2 ગોડાઉનની અંદર આ જથ્થો મળી આવ્યો છે તેના જે લાયસન્સ સહિત જે મંજૂરીઓ હોય છે અલગ અલગ વિભાગની તે મેળવવામાં આવી હતી કે કેમ, આ તમામ બાબતોને લઈને તપાસ હાલ કરવામાં આવી રહી છે. અલગ અલગ જે રાજ્યની અંદર અનેક જગ્યાઓ ઉપર હાલમાં ફાયર બ્રિગેડ છે, પોલીસ છે, આ ઉપરાંત અન્ય જે સંલગ્ન વિભાગો છે તેમના દ્વારા આ પ્રકારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ફાયરની NOC, લાયસન્સ રિન્યુ, આ તમામ બાબતોની ચકાસણી કરવામાં આવી રહી છે અને અલગ અલગ જગ્યાઓ ઉપર છેલ્લા 3 દિવસથી ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. જી આભાર ઋત્વિજ, જાણકારી આપવા માટે. આગળ પણ અપડેટ્સ લેતા રહીશું. સુરતમાં ભેદવાડ ખાડીએ ભયજનક સપાટી વટાવી દીધી. ભયજનક સપાટી 7.2 મીટર છે અને તેની સામે જળસ્તર 7.30 મીટરે પહોંચ્યું છે. ભારે વરસાદ વચ્ચે શહેરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોની વાત કરીએ જ્યાં પૂરનો ખતરો તોડાઈ રહ્યો છે. નાગરિકોને સાવચેત રહેવાની પ્રશાસને અપીલ કરી છે. સુરતમાં વરસાદી સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે, જેથી જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં જોખમ ઘટાડી શકાય, કારણ કે ત્યાં જો પાણી ભરાશે તો લોકોને પરેશાની થશે. સુરતમાં અત્યારે સતત વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ ખાડીઓની સ્થિતિની વાત કરીએ તો ભેદવાડ ખાડી જે 7.2 મીટર ભયજનક સપાટી છે તેનાથી ઉપર વહી રહી છે. 7.30 મીટરે તે વહી રહી છે. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે, તેમની પાસે જઈશું, વધુ જાણકારી મેળવીશું. કીર્તેશ, અત્યારે શું સમસ્યા સુરતમાં, વરસાદની શું સ્થિતિ અને ખાડીઓની શું સમસ્યા? બિલકુલ આખી રાત વરસાદ વરસ્યા બાદ સવાર થતા વરસાદે વિરામ લીધો છે, પણ કહી શકાય કે સુરતના લોકો માટે બધી એક વખત સંકટ તોડાઈ રહ્યો છે, કારણ કે સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદને લઈ સુરતના મધ્યમાંથી પસાર થતી 5માંથી 1 ખાડી ભેદવાડ ખાડી તેની ભયજનક સપાટી 7.2 મીટર વટાવી 7.30 મીટર પર વહી રહી છે, જેને લઈને હવે ખાડી ઓવરફ્લો થતા રેસિડેન્ટ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. હજુ તો ખાડીપુરના પાણી ઓસર્યા નથી, લોકોને વળતર ચૂકવાયા નથી, ત્યાં તો ફરી એક વખત ખાડીપુરની સ્થિતિ ઊભી થઈ છે. 5માંથી 1 ખાડી ઓવરફ્લો થઈ ચૂકી છે. ધીરે ધીરે તમામ ખાડીઓના પાણીના જળસ્તર વધી રહ્યા છે. ત્યારે સ્થાનિક લોકો આપણી સાથે જે આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું સ્થિતિ છે, કયા પ્રકારે સમસ્યાઓ છે, કારણ કે જે પાણી છે લોકોના ઘર અંદર છે ને લોકોને આ જ પાણી વચ્ચેથી પસાર થવું પડી રહ્યું છે. લોકો હેરાન થઈ રહ્યા છે. ત્યારે આપણી જોડે સ્થાનિક લોકો છે, આપણે વાત એમની સાથે કરવાનો પ્રયાસ કરીશું. સૌથી પહેલા તો આપનું નામ? લક્ષ્મણભાઈ, ક્યારથી પાણી ભરવાની શરૂઆત થઈ છે, કેટલી સમસ્યા તો અહીંયા ઘણા સમયથી છે. આજે સવારે 7:30 વાગ્યા પછી પાણી ભરવાનું ચાલુ થયું. 1 કલાકની અંદર આ પાણી અમારા ઘૂંટણની ઉપર પહોંચી ગયું છે. આ પાણી વરસાદી છે, ખાડીનું છે? આ પાણી ખાડીનું છે. વરસાદ ના પડે તો એ પાણી અહીંયા ભરાઈ જ જતું છે. અમને ખાડી પુરાવ્યા હતા, કેટલું પાણી હતું? હમણાં પાણી હતું, અમારા ડબલ બેઝમેન્ટ ડૂબી ગયા હતા ને પ્લસ 3 ફૂટ અમારા બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયું હતું. તો અત્યારે હવે ધીરે ધીરે પાણી વધી રહ્યું છે. અત્યારે થોડું પાણી હજુ વધી રહ્યું છે. ઘટતું પાણી નથી પણ વધ્યા જ કરતું છે. મહાનગરપાલિકા આવીને ખાલી જોઈને ચાલી જાય છે. બિલકુલ દ્રશ્ય જોઈ શકાય છે કે જે બાળકો શાળાએ ગયેલા હતા એ બાળકો આવી ગયા છે અને હવે આ બાળકોને તેમના ઘરે લઈ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ટ્રેક્ટર મંગાવવામાં આવ્યું છે અને આ ટ્રેક્ટર પર સવાર થઈ અને જશે એક મહિલા છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું. બેન, શું નામ આપનું? मोनिका बेन, कितनी समस्या बाड़कों को लेकर? बहुत दिक्कत हो रखी है बच्चों के लिए अभी स्कूल से लेके आए हैं अभी इतने ज्यादा पानी के अंदर. बिल्कुल, आपका बच्चों के एग्जाम चल रहे हैं, हम लोगों को बहुत बड़ी परेशानी झेलनी पड़ रही है. अभी जाएं इधर सांप घूम रहे हैं, हम पैदल नहीं जा सकते, बच्चों को लेके जाना बहुत मुश्किल वाला काम है. कभी कुछ हो गया, छोटे छोटे बच्चे हैं हमारे, बहुत बड़ी परेशानी है, कोई सोल्यूशन निकल ही नहीं. कितने दिन पहले यहाँ पानी आया था? अभी एक बार पहले बारिश आई 10 दिन पहले आया था, वापस भरा हुआ है पानी, कोई कुछ नहीं हो रखा इधर. परेशानी झेल रहे हैं हम लोग. બિલકુલ જોઈ શકાય છે નાના નાના બાળકો છે, બાળકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. બેટા અહીંયા તારો ક્યાંથી આવ્યો? आप कहाँ से आए? स्कूल से. अभी घर के पास पानी है, कैसे जाओगे? अभी ट्रैक्टर से जाएंगे, देखते हैं.
तो अब आगे पानी भरा था तो ट्रैक्टर से ही आते जाते थे? हाँ, पिछले साल अभी तो बहुत पानी भरा था, तब तो नहीं आते थे, तब तो घर पे ही थे। બિલકુલ દ્રશ્ય જોઈ શકાય છે. બાળકોને આ ટ્રેક્ટરમાં ઘરે લઈ જવા પડી રહ્યા છે કારણ કે અહીંયા પાણી ભરાઈ ગયું છે. ધીરે ધીરે પાણીનું લેવલ વધી રહ્યું છે અને ખાસ કરીને આ પાણીમાં અન્ય એક વ્યક્તિ છે, આપણે એમની સાથે વાત કરીશું. મોટાભાઈ, શું નામ? વિકીભાઈ, શું કહેશો? અહીંયા પાણી ભરાઈ છે, બાળકોને ટ્રેક્ટર અહીંયાનું કોર્પોરેશન તંત્ર એટલું ખરાબ છે. કમ્પ્લેન કરીએ તો કંઈ તમારા બિલ્ડરને કહે, બિલ્ડર કહે મારું બધું પતી ગયું છે, તમે એસએમસીમાં ગયો. જવાબદાર કોણ? કોઈ જવાબદાર લેવા તૈયાર નથી. આજે અહીંયા પાણી ભરાય છે, ખાડીનું પાણી બધું પેક મારે છે. તે છતાં બાળકોને જેને ઇમરજન્સી હોય તો અમારી જાય છે, પણ તમને ખબર નથી અમારી કેટલા સાપો નીકળે છે. કોઈને નુકસાની થઈ, કોઈની જાનહાનિ થઈ, મેડિકલ ઇમરજન્સી માટે બી અમે આભાર કીર્તેશ, તમામ જાણકારી આપવા માટે. તો સુરતના લોકોને કઈ સમસ્યાઓ થઈ રહી છે, અમારા સંવાદદાતા કીર્તેશે તમારા સુધી એ અહેવાલ પહોંચાડ્યો. વાત હવે વલસાડની કરી લઈએ. જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ છે. છેલ્લા 24 કલાકથી અનેક તાલુકાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વાપી, કપરાડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. વાપીમાં ભારે વરસાદથી રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા. અંડરપાસમાં પાણી ભરાતા જ નોકરી ધંધે જતા લોકોને પરેશાનીઓ થઈ રહી છે. વારંવાર પાણી ભરાવાના કારણે વાપીવાસીઓમાં રોષ વ્યાપ્યો. વાપી મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. हाँ, बारिश थोड़ा ही हुआ. बारिश बाहर का पानी आता है पूरा पीछे से, उधर का पानी आता है, उधर से पानी आता है, आके भर जाता है. दिक्कत पानी भर जाता है, इसके लिए दिक्कत है. बाकी कोई दिक्कत नहीं. अच्छा बना है, ऐसा कुछ नहीं. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. રાજકોટથી સમાચાર. જંગલેશ્વર ડિમોલેશનમાં થયેલા ખર્ચની વિગતો સામે આવી. જંગલેશ્વર ડિમોલેશનમાં કુલ 2 કરોડ 73 લાખનો ખર્ચ થયો છે. જેસીબી, ટ્રેક્ટર, ડમ્પર, હિટાચી અને મેન પાવર સહિત 1 કરોડ 48 લાખનો ખર્ચ થયો છે. ફૂડ અને રિફ્રેશમેન્ટનો ખર્ચની વાત કરીએ 27,20,000 રૂપિયાનો ખર્ચ થયો. વિડીયોગ્રાફીનો ખર્ચ 28 લાખ છે. પાણીનો ખર્ચ 23 લાખ થયો. મંડપ ખર્ચ 9 લાખ અને એપ્રેન ખરીદી માટે 5 લાખનો ખર્ચ થયો છે. હેલ્મેટ ખરીદી માટે 4,71,000નો ખર્ચ. ડિમોલેશન સાઇટ પર કર્મચારીઓને આવવા લઈ જવાનો બસ ખર્ચ 6,70,000 રૂપિયા. ડીઝલનો ખર્ચ 3,57,000. ઇલેક્ટ્રિક કામગીરીનો ખર્ચ 4,67,000 થયો છે. જંગલેશ્વર ડિમોલેશનના ખર્ચને લઈને અનેક વિવાદ સર્જાયા. હવે ખર્ચની વિગતો સામે આવી છે જે ખરેખર ચોંકાવનારી છે. આટલા મોટા પ્રમાણમાં જે ખર્ચ થયો છે, વિડીયોગ્રાફી માટે 28 લાખ અને ફૂડ અને રિફ્રેશમેન્ટ માટે 27 લાખથી વધુનો ખર્ચ. મેન પાવરની વાત કરીએ 1.48 કરોડનો ખર્ચ. નવસારીમાં 5 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. 9 ઇંચથી વધુ વરસાદ ખાબકતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. મુશળધાર વરસાદના પગલે અનેક ગામ ડૂબ્યા. ગણદેવી તાલુકાનું ભાટ ગામ બેટમાં ફેરવાયું. 200 થી વધુ ઘરમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. વરસાદ બંધ ન થાય તો ગણતરીના કલાકોમાં ભાટ ગામ ડૂબશે તેવી જાણકારી. સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ભાવિન, નવસારીમાં કેવા પ્રકારની સ્થિતિ? ભાવિન, આપના સુધી અવાજ આવી રહ્યો છે? જી દીપા. જી ભાવિન, કઈ સ્થિતિ અત્યારે, કેવી સ્થિતિ? ચોક્કસથી વરસાદને લઈને નવસારી જિલ્લામાં અત્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને વહેલી સવારથી ધોધમાર વરસાદને કારણે અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીઓની જળ સપાટી વધવાની શક્યતાઓ છે. જે દ્રશ્ય છે ગણદેવી તાલુકાના મેંદરપાટ ગામના છે અને ત્યાં 200 થી વધુ ઘરોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. ગેરકાયદેસર જે ઝીંગા તળાવોના જે પાડાઓ છે એના કારણે ગામજનોનો આ સીધો આક્ષેપ છે કે ગેરકાયદેસર જે ઝીંગા તળાવો છે એ પાડાના કારણે પાણી નિકાલ નથી થતું ને વરસાદ જે રીતના ધોધમાર વરસી રહ્યો છે એ વરસાદને કારણે કમર સુધીના પાણી હાલ મેંદરપાટ ગામમાં ફરી વળ્યા છે. આ આરોગ્ય વિભાગની ટીમો છે જે કમર સુધીના પાણીમાં સીધા દ્રશ્યો જોઈ શકો છો કે લોકોને સારવાર આપવા માટે જઈ રહી છે હાલ. અને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પણ સાથે
જે વિસ્તાર છે ત્યાં હાલ જવા માટે નીકળી ગઈ છે. હજુ કેટલાય ઘરો અંદર આપ દ્રશ્યમાં જોઈ શકો છો. હું કેમેરામેનને વિનંતી કરીશ કે સમગ્ર જે દ્રશ્યો છે એ બતાવવાનો પ્રયત્ન કરશે. કમર સુધીના પાણી છે, જીવના જોખમે જે આરોગ્ય વિભાગની જે આશા વર્કર બહેનો છે એ પણ હાલ આ પાણીમાં લોકોને સારવાર આપવા માટે આગળ પહોંચી રહી છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પણ હાલ એમની સાથે આગળ વધી રહી છે. એમને સીધા સવાલો આપણે પૂછીશું અને સવાલો કરીશું. બેન, ક્યારથી વરસાદ આજે નવસારી જિલ્લામાં હાલ પડી રહ્યો છે? બોલો, તમારું નામ? જી દીપા, એટલે ચોક્કસથી જે આ સમગ્ર વિસ્તાર છે એ બેટમાં હાલ ફેરવાયો છે અને હજુ પણ જો ધોધમાર વરસાદ વરસે નવસારી જિલ્લામાં અને ગણદેવી તાલુકામાં તો ક્યાંક ને ક્યાંક આ જે સમગ્ર વિસ્તાર છે એ બેટમાં ફેરવાશે એવું હાલ લાગી રહ્યું છે. કમર સુધીના પાણી હાલ તો ભરાઈ ચૂક્યા છે અને જે આશા વર્કર બહેનો છે તે જે આગળ જે ઘર છે એ ઘરમાંથી નીકળવું મુશ્કેલ છે. હાલ અમે પણ આ પાણી કમર સુધીના જે પાણી ભરાયા છે એ પાણીમાં છે અને આ જે બહેનો છે એ ત્યાં સારવાર આપવા માટે આગળનું જે ઘર છે, કેમેરામેનને ફરી વિનંતી કરીશ કે બતાવવાનો પ્રયત્ન કરે. કમર સુધીના જે પાણી છે એ પાણીમાંથી જીવના જોખમે હાલ જઈ રહ્યા છે અને જે સારવાર જે આપવાની છે એ સારવાર આપવા માટે જે બહેનો છે એ પેલા ઘર જે છે ત્યાં આપવા માટે જઈ રહ્યા છે. હાલ દીપા, સમગ્ર જે દ્રશ્યો છે ગણદેવી તાલુકાના મેંદરપાટ ગામના દ્રશ્યો છે અને ત્યાં આ પ્રકારની જે અત્યારે હાલાકી છે. 200 થી વધુ ઘરોમાં જે છે પાણી ફરી વળવાની જે શરૂઆત થઈ ચૂકી છે અને બીજી બાજુ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે નવસારી જિલ્લામાં વરસાદને લઈને. તો જો હજુ પણ વરસાદ બંધ નહીં રહે તો મેંદરપાટ ગામની પરિસ્થિતિ ક્યાંક વધુ બગડી શકે છે અને મેંદરપાટ જે ગામ છે કેટલાક બે જે ફળિયાઓ છે, બે ફળિયાના 200 થી વધુ જે ઘરો છે એ ક્યાંક બેટમાં ફેરવાઈ જાય એવી હાલ પૂરી શક્યતાઓ. હાલ તો પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. ફરી દ્રશ્યોમાં આપને જણાવું કે જે આશા વર્કરની બહેનો છે, આરોગ્ય વિભાગની ટીમો છે એ હાલ અત્યારે સારવાર આપવા માટે પહોંચી છે. બીજા જે ડોક્ટરો છે એ પણ આવી રહ્યા છે. એટલે કે આ ઘર જે છે ત્યાં કોઈકને સારવારની જરૂર પડી હશે અને ત્યાં હાલ જે સમગ્ર ટીમો છે એ પણ પહોંચી રહી છે અને કમર સુધીના પાણી જે છે એ પાણીમાં જે સમગ્ર ટીમો જે છે એ ટીમો હાલ જે છે એ જઈ રહી છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પણ ધીમે ધીમે આ જે પાણી છે કમર સુધીના પાણીમાં એ આગળ પહોંચી રહી છે. એટલા માટે કે સમગ્ર જે પરિસ્થિતિ છે ગણદેવી તાલુકાના મેંદરપાટ ગામ છે ત્યાંની પરિસ્થિતિ દર્શકો સુધી પહોંચી શકે, લોકો સુધી પહોંચી શકે અને ભાવિન, પરિસ્થિતિ જે છે લોકોની એ પહોંચી શકે એના માટે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પણ. જી ભાવિન, આ જે ગામ છે તેની ભૌગોલિક સ્થિતિ શું છે? શું તે નીચાણવાળા વિસ્તારમાં આવે છે? આ જે પાણી ફરી વળ્યા છે તે ગેરકાયદે ઝીંગા તળાવના ફરી વળ્યા છે? શું સમસ્યા? દીપા, જે ભૌગોલિક પરિસ્થિતિ છે આજે મેંદરભાટ ગામ જે છે, મેંદર અને ભાટ ગામ, આ ભાટ ગામમાંથી માત્ર 1.5 કિલોમીટર એટલે કે 1 કિલોમીટરના અંતર પર દરિયો છે. જે દરિયા કિનારો છે એટલે એ દરિયા કિનારો જે છે એના કારણે સમગ્ર પાણી નીકળી જતું હોય છે. પરંતુ જે રીતના ગેરકાયદેસર ઝીંગા તળાવો જે બનાવી દેવામાં આવ્યા છે એના પાણાના કારણે જે પાણી નિકાલની જે વ્યવસ્થા થવી જોઈતી હતી દીપા, એ પાણીની વ્યવસ્થા નિકાલની નથી થઈ રહી અને એના કારણે જે આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એના કારણે જે સમગ્ર વિસ્તાર છે એ વિસ્તાર અત્યારે 200 થી જે વધુ ઘરો છે એ 200 થી વધુ ઘરોમાં દીપા પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. વહીવટી તંત્રને પણ ફોન કરવામાં આવ્યો તેવું ગામજનો હાલ કહી રહ્યા છે કે મામલતદાર, ગંડેવી મામલતદાર છે એમને જાણ કરવામાં આવી હતી, તલાટીને જે પણ છે જાણ કરવામાં આવી હતી પરંતુ કોઈ નથી પહોંચ્યા. પરંતુ જે આરોગ્ય વિભાગની એક ટીમ છે, એકમાત્ર આરોગ્ય વિભાગની ટીમ એ જે છે પોતાની ફરજ અત્યારે નિભાવી રહી છે. આ જે ઘર દેખાઈ રહ્યું છે એ ઘરમાંથી નીકળવું હાલ મુશ્કેલ છે કે કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. જવાનું પણ ભારે પડી શકે એવી હાલ પરિસ્થિતિ થઈ ચૂકી છે અને આટલા ગોઠવણ હું એમ એ ઈચ્છું છું કે તમે આ ઘર સુધી જઈ શકો, તમારા સાચવીને તમે એ ઘર સુધી પહોંચો અને ત્યાં જે લોકો હાજર છે તેમનું શું કહેવું છે, તેમની પ્રતિક્રિયાઓ શક્ય હોય તો. ચોક્કસથી દીપા આપણે ત્યાં જવાનો પ્રયત્ન કરીશું. હું કેમેરામેનને વિનંતી કરીશ કે ધીમે ધીમે આપણે આગળ જે પાણી ભરાયા છે તે વિસ્તારમાંથી પણ આગળ જવાનો જે છે એ પ્રયત્ન કરીએ છીએ અને આગળ જે પરિવારને જે અત્યારે આરોગ્ય વિભાગ જે સારવાર આપવા માટે જઈ રહી છે ત્યાં પહોંચવાનો પણ હાલ આપણે પ્રયત્ન કરીશું અને સમગ્ર જે પરિસ્થિતિ છે, કેટલા દિવસથી આ પરિસ્થિતિ છે, કઈ રીતનું એ થતું હોય છે એ પણ
આપણે જે છે બતાવવાના હાલ પૂરતા પ્રયત્ન કરીશું. આગળ જવું ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ જે રીતના લોકો સુધી જે સમસ્યા પહોંચાડવાની છે, વહીવટી તંત્ર સુધી પહોંચાડવાની જે ન્યૂઝ 18ની ગુજરાતીની જે જી ભાવેન, કોઈ વાત નથી. અમે ત્યાં સુધી નવસારીને લગતા જ બીજા સમાચાર આપી દઈએ. તમે શાંતિથી સાચવીને આ ઘર સુધી પહોંચી શકો તો અહેવાલ અમારા સુધી પહોંચાડજો. પોતાનું ધ્યાન રાખજો આપ. તો નવસારીની આ સ્થિતિ છે. જે વરસાદ વરસી રહ્યો છે, અવિરતપણે વરસાદ ખાબક્યો છે, તેના કારણે આ સમસ્યા સર્જાઈ છે. 200 થી વધુ ઘર છે ગામમાં, તે પાણીમાં ગરકાવ થયા છે. અહીં એક વ્યક્તિને સારવારની જરૂર છે, એટલે આરોગ્ય વિભાગની 2 બહેનો ઘર સુધી પહોંચવા માટે ખૂબ જ જદ્દોજહેદ કરતી નજરે પડી. મહા મહેનતે અંદર સુધી પહોંચી છે. અમારા રિપોર્ટર, જેમની માટે ચાલવું પણ મુશ્કેલ હતું, કારણ કે થોડા જ અંતરે ઘર હતું અને તેમ છતાં પણ તેમને પહોંચવામાં મુશ્કેલી થતી હોય, તો આપ અંદાજો લગાવી શકો છો કે આ ઘરની અંદર જે લોકો રહેતા હશે તેમને જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડતો હશે. પ્રાથમિક સુવિધાઓ તેમને નથી મળી રહી. બીજી તરફ અનેક સમસ્યાઓ સર્જાઈ છે. ઘર વખરીને તો નુકસાન છે જ. કોઈ વ્યક્તિને આરોગ્ય સંબંધિત જરૂરિયાત હોય, સારવારની જરૂરિયાત હોય, તેમના સુધી આરોગ્ય વિભાગની ટીમો આખરે કઈ રીતે પહોંચે? શક્ય નથી કે તમામ સુધી મદદ પહોંચે. આ જે પરિસ્થિતિ એટલા માટે સર્જાઈ છે કારણ કે દરિયો નજીક છે. બીજી તરફ ગેરકાયદે ઝીંગા તળાવના જે પાડા છે તેના કારણે પાણી ઓસરી નથી રહ્યા, અને એટલે જ આ ગામ લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રી મોન્સૂન પ્લાનની વાતો દર વખતે થતી હોય છે, પરંતુ આ જે ગેરકાયદે ઝીંગા તળાવ છે તેમની સામે કડક કાર્યવાહીની જરૂર છે. સંવાદદાતા ભાવિન અમારી સાથે ફરી એક વખત જોડાઈ ગયા છે. ભાવિન, અત્યારે શું માહિતી, શું પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે અને શું સમસ્યાઓ? ચોક્કસથી દીપા, આ જે ઘર છે ઘણી મુશ્કેલીઓ ને અંતે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ત્યાં પહોંચી ચૂકી છે. એટલા માટે કે લોકોને જે તકલીફો પડી રહી છે, એ લોકોને જે તકલીફોમાંથી વહીવટી તંત્રને ખ્યાલ આવે કે લોકો કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે, સ્થાનિકો પાણી ભરાવાથી કઈ કઈ સમસ્યાઓ સામે આવે છે, એના માટે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ત્યાં સુધી પહોંચી ગઈ છે. સીધી વાત જે છે, સ્થાનિક છે મહિલા, એમના ઘરમાં પાણી ભરાઈ ગયા છે. હું પહેલા દીપા કેમેરામેનને વિનંતી કરીશ કે સમગ્ર પરિસ્થિતિ બતાવે લોકોની કે કેટલી તકલીફો વેઠવી પડી છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. જે સામાન છે ઘર વખરીનો, એ પણ પોતે પલંગ પર કે આ રીતના ચડાવી દેવાનો વારો આવ્યો છે. હજુ પણ લોકોના ઘરોમાં આપ જોઈ શકો છો, આ લોકોના ઘરોમાં પાણી હતું, હજુ પણ પાણી છે. અને ફરી જો પરિસ્થિતિ વરસાદ બંધ નહીં થાય તો ફરી લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય એવી પરિસ્થિતિઓ હાલ સામે આવી રહી છે. આ દ્રશ્ય છે દીપા, લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે. જે ઘર વખરીનો સામાન છે, રસોડાનો સામાન છે, લોકો પોતાને પલંગ પર, બેડ પર મૂકી દીધો છે. આ રસોડાનો અન્ય સામાન પણ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ દીપા, કે જે રીતના લોકો પોતાનો ઘર વખરીનો સામાનો ઘર ઉપર સુરક્ષિત જગ્યાએ હાલ ચડાવી રહ્યા છે. કેમેરામેનને વિનંતી કરીશ કે જે ઘરની પાછળનો ભાગ છે, અન્ય ઘરો પણ છે, તે પણ બતાવવાનો પ્રયત્ન કરીશું. આ જોઈ શકો છો, ભગવાન પણ વહીવટી તંત્ર એવું લાચાર કે લોકો લાચાર બની ગયા છે, ખબર નથી પડતી દીપા કે ભગવાન પણ હવે મંદિરોમાં પણ સુરક્ષિત રાખવા માટે લોકોએ મહેનત કરી, પણ એવા હાલ દ્રશ્યો આવી રહ્યા છે સામે. હું બીજા દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે પાછળ આ ઘરની પાછળનો ભાગ છે કે જે અન્ય ઘરો પણ છે. આપ જે સામાન જે છે લોકોનો બતાવીશું કે કેટલા પાણી છે, અંદાજો આના પરથી લગાવી શકાય. આ પાછળના વિસ્તાર છે આખો, આ તમામ વિસ્તારોમાં હજુ પણ પાણી છે. હવે આપણે આ જે સ્થાનિકો છે એમની સાથે વાત કરીશું, કેટલી તકલીફો છે, કઈ રીતની પરિસ્થિતિ થઈ હતી. આજે ઘરના બેન જે છે એ ઘરમાં પાણી ભરાયા હતા, એમની સાથે વાત કરીશું. બેન, તમારું નામ શું? પ્રિયંકા જીતેશ. પ્રિયંકાબેન, કેટલા દિવસથી પાણી, એટલે ક્યારથી ભરાવામાં શરૂઆત? આજે રાતે 4 વાગ્યાથી પાણી ભરાઈ ગયું. કેટલું પાણી ભરાઈ ગયું ઘરમાં? આજે આટલા મંડી પાણી ઉઠાવ્યું. કારણ શું આ પાણી ભરાઈ ગયું? પાણી પોડે તો નીકળી જ ગયેલું, ઓણ નહીં નીકળતું. એનું કારણ કઈ ખ્યાલ અમને નહીં ખબર. હવે નગાડામાં કઈ મૂકેલું હોય તો ખબર નથી પડતી. બરાબર. જોવા બી જઈ આવ્યા. કોઈને રજૂઆત કરી ખરી આ બાબતે? હા, સરપંચ, અમારા ગામના સરપંચને બી રજૂઆત કરી. શું કીધું એમને? સરપંચ એમ કે નગાડો ફોડી આવ ને પછી પાછું પાણી જોવાનું આવે આપણે તે નગાડ ડૂકી દેશું એમ કીધું. બરાબર. કે પાણી ભરાઈ ગયા તો કેટલી તકલીફોનો સામનો કરવો પડ્યો? કેવી કેવી તકલીફ પડી પાણી ભરવા માંડ્યા તો? બધું રસોડાને બધું ઉપર ચડાવી દીધું ને કબાટ ડોલિયો બધું બ્લોક મૂકી દીધો. આરોગ્ય વિભાગની ટીમ આવી છે અત્યારે ઘરે, એ શેના માટે?
દવા આપવા માટે આવ્યા હા છે દીપા હલો જી દીપા, ભાવેન, જી. આજે જે સ્થાનિક મહિલા છે એમના જે ઘર હતું એ ઘરમાં પાણી ભરાઈ ગયા છે અને સવારે 4 વાગ્યાથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. સ્થાનિક તંત્રને એટલે કે સરપંચને પણ રજૂઆતો કરી છે, પરંતુ મામલતદાર કચેરી ગણદેવી મામલતદારને પણ ફોન કરવામાં આવ્યા છે સરપંચો દ્વારા, એવું હાલ જાણવા મળી રહ્યું છે, પરંતુ હજુ સુધી વહીવટી તંત્ર નથી પહોંચ્યું. એવા તો 200 થી વધુ ઘરો છે દીપા કે ત્યાં આ પ્રકારની સમસ્યાઓ છે. એક ઘરે ન્યૂઝ 18 ગુજરાતી હજુ પહોંચ્યું છે. ભાટ ગામના તમામ જે ઘરો છે વિસ્તારમાં આપણે દર્શક મિત્રોને બતાવીશું અને વહીવટી તંત્રની આંખો ખોલીશું કે લોકો સવારે 4 વાગ્યાથી આટલી તકલીફો વેઠી રહ્યા છે અને પાણીનો જે ભરાવો છે એ થઈ રહ્યો છે. હજુ નવસારી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જો વરસાદ જે રીતના હવામાન વિભાગની આગાહી છે, વરસાદ સતત વરસશે તો આ પરિવારોના ઘરમાં હજુ તો આટલું પાણી છે, હજુ પણ કેટલાઓ પાણી ભરાઈ શકે એનો અંદાજો લગાવી શકાય છે. બેટમાં ફેરવાની શક્યતાઓ દેખાઈ રહી છે. હાલ ખાવાનું બને એવું નથી. આજે પાણી એટલું કે ખાવાનું મને આખી રાત બી તકલીફમાં લાટરે બી ના. તો અત્યારે જમવાની શું વ્યવસ્થા થઈ? હજી નથી બનાવ્યું. પાણી જેટલું રે પાણી કાઢતા જ વખત થઈ જાય. ભાવેન, શું દર વર્ષે આ સમસ્યા જે સર્જાય છે? રીતના સ્થાનિક જે મહિલા છે એમના ઘરમાં જે પાણી ભરાયા હતા, આખી લાટું નહીં ઊંઘેલા પાણીના પગલા. જી શું કે દીપા? દર વર્ષે શું આ સમસ્યા સર્જાય છે? આ મહિલાને સવાલ કરજો જરા. જી ના, દર વર્ષે આપને જણાવી દઉં દીપા કે દર વર્ષે આ પ્રકારની સમસ્યા નથી સર્જાતી. જી આભાર ભાવેન, જાણકારી આપવા માટે. આગળ પણ અપડેટ્સ લેતા રહીશું. આગળ વધી હવે સુરતથી સમાચાર. સુરતમાં સામાન્ય વરસાદમાં જ સમસ્યા શરૂ થઈ છે. શહેરમાં પડેલા વરસાદને લઈને શહેર પર રસ્તા પર પાણી ભરાયા છે. વેસુ શ્યામ મંદિર VIP રોડ પર પાણી ભરાયા છે. પાલિકા કમિશનર દ્વારા ગઈકાલે સૂચના આપવા છતાં કોઈ નિરાકરણ નથી થયું. વરસાદ બાદ આ સ્થિતિ સર્જાઈ છે. ફરી એક વખત રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. વાહન ચાલકોને અવરજવર કઈ રીતે કરવી, મુશ્કેલીઓનો સામનો વાહન ચાલકો વહેલી સવારથી કરી રહ્યા છે. નોકરી ધંધાર્થે જતા જે લોકો છે તેમની માટે આ પડકારો સવારથી જ જોવા મળી રહ્યા છે સુરતના રોડ રસ્તા પર. પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. બરડા પંથકની વાત કરીએ, ગામોમાં વરસાદ પડ્યો. બગવદર, મોઢવાડા, કિંદરખેડા, કેશવ સહિતના જે વિસ્તારો છે જ્યાં લાંબા સમયથી વરસાદની રાહ જોવામાં આવી રહી હતી અને હવે વરસાદ વરસ્યો છે ત્યારે ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે. આગળ પણ આ જ રીતે મેઘરાજા હેત વરસાવતા રહે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે. પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. બરડા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે લોકોએ ઠંડકનો અહેસાસ કર્યો છે.